रहमल्लाहु मन क़रा अल-फ़ातिहा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुम्मस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदिना व नबिय्यिना मौलाना बिल कासिम मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स व तह्हरहुम तत्हीरा। ला सियमल इमामिल मुबिन वल कहफिल हसन मौलाना साहिबिल अस्र वज़्ज़मान रूही व अरवाहुल आलमीन लितुराब मक़दमिहिल फ़िदा व लअनतुल्लाहि अला अअदाइहिम व मुनकिरी फ़ज़ाइलिहिम व मनाक़िबिहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नहा लअहदल कुबर नज़ीरल लिल बशर। सलवात बर मुहम्मद व आले मुहम्मद। सूरह मुद्दस्सिर आयत नंबर 35 અને 36ની તિલાવત કરી છે। ખુદાવંદ આલમ આ આયતમાં ઇરશાદ ફરમાવે છે કે ઇન્નહા લઅહદલ કુબર નઝીરલ લિલ બશર। બેશક આ ખાતુન જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અલ્લાહની બેશક આ ખાતુન જનાબે ફાતિમા ઝહરા અલ્લાહની ખૂબ મોટી નિશાની છે અને આ ખાતુન જે છે એ લોકોને અલ્લાહના અઝાબથી ડરાવવાનું કામ કરે છે। જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહાની વફાત અને એની શહાદતના દિવસો છે। આ સિલસિલાની ચોથી મજલિસ છે। એક રિવાયત અને પછી સીરતે જનાબે ઝહરા ઉપર આવું છું। આ રિવાયતમાં ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇમામ ફરમાવે છે કે જ્યારે રસૂલ પાકનો સમય હતો ત્યારે હબશનો જે બાદશાહ છે એણે એકવાર હદિયા તરીકે રસૂલ ખુદાની ખિદમતમાં એક ચાદર મોકલી। આ ચાદરની ખાસિયત એ હતી કે એ 3000 મિસ્કાલ સોનાના તારથી બનેલી હતી। જ્યારે રસૂલ ખુદાની ખિદમતમાં ચાદર આવી તો એમણે અસહાબનો મજમુ હતો એટલે રસૂલ ખુદાએ કીધું કે આ ચાદર હું એવા શખ્સને આપીશ કે જે અલ્લાહ અને એના રસૂલને ચાહતા હશે, એનાથી રાજી હશે અને અલ્લાહ અને તેનો રસૂલ પણ એનાથી રાજી હશે। ખૈબરમાં કેમ કીધું હતું કે હું અલ્લાહ એને આપીશ કે જેનાથી અલ્લાહ અને રસૂલ રાજી હશે। એટલે જ્યારે આ કીધું તો બધા અસહાબ જે છે એ રિવાયત કહી છે કે ગરદન ઊંચી કરી કરીને જોતા હતા કે કદાચ અમારા માટે કહેશે કે આના માટે આ ચાદર છે। એટલે જ્યારે રસૂલ ખુદાએ અસહાબના મજમામાં જોયું પછી કીધું કે અલી ક્યાં છે। એટલે અમુક અસહાબ ગયા મૌલા અલી અલૈહિસ્સલામને બોલાવીને લાવ્યા। જ્યારે અલી અલૈહિસ્સલામ આવ્યા તો આ ચાદર જે હતી 3000 મિસ્કાલ સોનાના તારની બનેલી હતી એ મૌલા અલી અલૈહિસ્સલામને આપી। મૌલા અલી અલૈહિસ્સલામે આ ચાદર લીધી અને ફૌરન બહાર આવ્યા
બહાર આવ્યા તો જે મુહાજિરીન અને અંસારનો મજમો હતો, એટલે અલી અલૈહિસ્સલામે શું કર્યું, આ ચાદર જે હતી એના ટુકડા કર્યા અને તમામ મુહાજિર અને અંસારમાં જે છે આ ચાદર આપી દીધી. બીજો દિવસ થયો, અલી અલૈહિસ્સલામ મસ્જિદમાં આવ્યા એટલે રસૂલે ખુદાએ કીધું કે યા અલી, તમને કાલે તો આટલું 3000 મિસકાલ સોનાનું ચાદર મળી છે, તો હવે આવતીકાલે અમે એટલે કે રસૂલે પાક અને મુહાજિરીન અને અંસાર જે છે અમે તમારા ઘરે આવશું અને તમારા ઘરે દાવત રાખશું. મૌલા અલી અલૈહિસ્સલામ કહે છે કે યા રસૂલલ્લાહ, મને કબૂલ છે. એટલે બીજો દિવસ આવ્યો. હવે હાલત એવી હતી કે મૌલા અલી અલૈહિસ્સલામના ઘરમાં ખાવા માટે કાંઈ નહોતું. દક્કુલ બાબ થયો, દરવાજાને ખટખટાવવામાં આવ્યો. રસૂલે ખુદા તશરીફ લાવ્યા હતા અને સાથે બધા અસહાબ હતા, મુહાજિર હતા, અંસાર હતા, બધા હતા. અલી અલૈહિસ્સલામે બધાને અંદર બોલાવ્યા અને સીધા બીબીના હુજરામાં લઈ ગયા. એટલે અલી અલૈહિસ્સલામ ચાહતા હતા કે રસૂલે ખુદાને વાત કરે કે ઘરમાં ખાવા માટે કંઈ છે નહીં. એટલે જ્યારે ઘરમાં હુજરામાં આવ્યા બીબીના, તો મૌલા અલી અલૈહિસ્સલામે જોયું કે એક મોટો થાળ પડ્યો હતો અને થાળમાં અલગ અલગ જાતની ગીઝાઓ હતી. એટલે મૌલા અલી અલૈહિસ્સલામે કીધું કે આ ક્યાંથી આવ્યો આ ખોરાક? તો બીબીએ એ જ જવાબ આપ્યો જે જનાબે મરિયમે આપ્યો હતો, હોવા મિન ઇન્દિલ્લાહ ઇન્નલ્લાહ યરઝુકુ મન યશાઉ બિગૈર હિસાબ. કે આ થાળમાં જે ગીઝા છે એ અલ્લાહ તરફથી નાઝિલ થઈ છે. અલ્લાહ જેને ચાહે એને બે હિસાબ રોઝી આપે છે. એટલે જ્યારે આ જોયું કે જે જનાબે મરિયમ મહેરાબમાં જતા હતા અને ખાવાનો ખોરાક આવતો હતો, ત્યારે રસૂલે પાકે કીધું કે અલ્લાહનો શુક્ર છે કે મને આ દુનિયામાંથી ઉઠાવ્યો, એ પહેલાં મને મારી દીકરીમાં એ સિફત જોવા મળી કે જે જનાબે મરિયમમાં જોવા મળતી હતી. કે જ્યારે જનાબે ઝકરિયા મહેરાબમાં દાખલ થતા હતા તો આસમાનમાંથી એના માટે ખોરાક આવતો હતો. ઇન્નહા લ અહદલ કબર નઝીરન લિલ બશર. કે આ બીબી અલ્લાહની બહુ મોટી નિશાની છે. આ બીબીની સીરતમાં આપણે જોઈએ તો રિવાયતમાં મળે છે કે એકવાર એક ઓરત આવી અને આવીને બીબીને કહી છે કે બિન્તે રસૂલ, મારી માં જે છે એ ઝયીફ થઈ ગઈ છે, એને અમુક સવાલ છે અને એ સવાલ તમારાથી પૂછવા ચાહે છે. તો બીબી કંઈક બયાન કર. તો આ ઓરત જે છે એ એક સવાલ કર્યો, બીબી એનો જવાબ આપ્યો. બીજો સવાલ કર્યો, એનો જવાબ આપ્યો. ત્રીજો સવાલ કર્યો, એનો જવાબ આપ્યો. સતત 10 સવાલ કર્યા. 10 સવાલના જવાબ બીબીએ આપ્યા. પછી ઓલી ઓરત જે આવી હતી અડગી ગઈ. કે છે કે બીબી, મારે સવાલ તો હજી પૂછવા છે પણ મને શર્મ આવે છે, મને હયા આવે છે, મને એમ લાગે છે કે હું તમને વધુ પૂછતી જાઉં છું, એમ હું તમને તકલીફમાં મૂકતી જાઉં છું, તમને જહેમત આપું છું. તો બીબીએ કીધું કે સાંભળ, અગર કોઈ મજૂર હોય એને એક વસ્તુ જે છે એ જમીન ઉપરથી બીજા માળે છત ઉપર ચડાવવાનું હોય અને આ જે કામ કરવાનું છે એના મહેનતાણામાં એને 1 લાખ સોનાના દિનાર આપવામાં આવે તો આ કામ જે છે એને બોજારૂપ લાગશે, એમાં એને જહેમત થશે? ઓરત કહે છે નહીં. તો બીબીએ કીધું કે તું જ્યારે મને સવાલ પૂછે છે તો અલ્લાહ તબારક વ તઆલા તારા એક એક સવાલના જવાબ માટે મને આસમાન અને જમીનની દરમિયાન પૂરો આસમાન અને જમીન ભરાઈ જાય એટલું સોનું થાય એટલો હદિયો જે છે એનો સવાબ તરીકે મને આપશે. પછી બીબી કહી છે કે જેમ ઓલા મજૂરને તકલીફ ન થાય એટલો હદિયો મળતો હોય, મજૂરી મળતી હોય, પછી મને તે તકલીફ નહીં થાય. પછી બીબી કહી છે કે સાંભળ, કે મારા વાલિદ જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ છે કે મારા વાલિદે મને આ ફરમાયું હતું કે જ્યારે કયામતનો દિવસ આવશે
તો શિયાના જે આલિમો છે એને બોલાવવામાં આવશે. આ એ આલિમો હશે કે જેણે પોતાની જિંદગીમાં લોકોને ઇલ્મ આપવાનું કામ કર્યું હશે, કે એને બોલાવવામાં આવશે અને એને નૂરાની લિબાસ પહેરાવવામાં આવશે અને પછી એને નૂરાની ઝવેરાત આપવામાં આવશે. એ છે કે આ નૂરાની ઝવેરાત જે છે એની કિંમત 10 લાખ જે દુનિયાવી કિંમત છે એના મુકાબલામાં 10 લાખ ગણી વધારે હશે, કે આ આપવામાં આવશે. પછી બીબી કઈ છે કે પછી કયામતના દિવસે એક મુનાદી નિદા આપશે આ આલિમોને, કે જે લોકોને ઇલ્મ તકસીમ કરતા હશે, કે ક્યાં છે એ લોકો કે જે અહેલે બેત અલૈહિસ્સલામના યતીમોની સરપરસ્તી કરતા હતા. એટલે કે છે કે પછી આ આલિમોને ઊભા કરશે ને એને કહેશે કે તમારી પાસેથી દુનિયામાં જે લોકોએ ઇલ્મ લીધું હતું એને એના ઇલ્મના પ્રમાણમાં તમે આ એક લિબાસ આપો. પછી કહે છે કે એક આલિમ પોતાના શાગીર્દને આપશે, એ શાગીર્દ એના શાગીર્દને આપશે, એમ આ સિલસિલો ચાલુ રહેશે. પછી એટલે બીબી જે છે આ ઇલ્મનું મહત્વ સમજાવે છે કે જે કોઈ ઇલ્મ અથવા તો ઇલ્મનો મસલો સમજાવે અથવા ઇલ્મ હાસિલ કરે એને આ ફઝીલત મળે છે. પછી બીબી કઈ છે કે આ શાગીર્દોને જે લિબાસ આપવામાં આવશે પછી તમામ શિયાઓને બોલાવવામાં આવશે ને એને નૂરાની લિબાસ અતા કરવામાં આવશે અને જે આલિમો છે એને આ લોકો કરતાં ડબલ બમણો અજર આપવામાં આવશે. આ બીબીની સીરત છે કે ઇલ્મે દીન હાસિલ કરવું અને ઇલ્મે દીન જે છે બીજા લોકો સુધી પહોંચાડવું, આ બીબીની સીરત છે. એટલે શિયા જે છે એ હંમેશા મશગુલ હોવો જોઈએ તાલીમ અને તાલ્લુમ. તાલીમ એટલે ઇલ્મ શીખવાડવું, તાલ્લુમ એટલે ઇલ્મ હાસિલ કરવું. તો શિયા જે છે આ બીબીની સીરત છે. એટલે મશહૂર હદીસ છે ને કે તલબુલ ઇલ્મે ફરીઝતુન અલા કુલ્લે મુસ્લિમિન વ મુસ્લિમા, કે ઇલ્મ હાસિલ કરવું એ તમામ મુસલમાન औरत અને મુસલમાન મર્દ ઉપર વાજિબ છે. એક હદીસમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલ ખુદા ઇરશાદ ફરમાવે છે કે કલ્બુન લૈસ ફીહી શૈઉન મિન અલ હિકમત, એવું દિલ કે જેમાં હિકમત અને ઇલ્મની કોઈ વાત ન હોય, કે બૈતિન ખરેબ, એ એક વિરાન ઘર જેવું છે, ખંડેર કેમ હોય એના જેવું છે. પછી રસૂલ પાક ફરમાવે છે કે તઅલ્લમુહુ વ અલ્લમુહુ વ તફક્કહુ, તમે ઇલ્મ હાસિલ કરો, અલ્લમુહુ અને પછી ઇલ્મ બીજા લોકો સુધી પહોંચાડો, વ તફક્કહુ અને ઊંડું નોલેજ, ફિકહ એટલે ઊંડું નોલેજ જે છે તમે હાસિલ કરો. વલા તમુતુ જુહાલા, પછી રસૂલ ખુદા કહે છે કે જો ધ્યાન રાખજો જાહિલ હાલતમાં મરી નહીં જતા, એવી રીતે ન મળતા હોય કે જાહિલ હો. પછી કઈ છે કે ઇન્નલ્લાહ લા યઅઝરુ અલલ જહલ, કે કયામતના દિવસે અલ્લાહ જહાલતનું બાનું કબૂલ નહીં કરે કે મને નહોતું આવડતું, મને ખબર નહોતી. કારણ કે તલબુલ ઇલ્મે ફરીઝતુન અલા કુલ્લે મુસ્લિમિન, કે દરેક મુસલમાન ઉપર ઇલ્મ હાસિલ કરવું વાજિબ છે. એ ત્યાં સુધી કીધું છે ને કે ઉતલુબુલ ઇલ્મ વલૌ બિસ્સિન, કે ઇલ્મ હાસિલ કરો ભલે પછી ચીન જેટલું દૂર હોય ત્યાં જવું પડે તોય તમે ઇલ્મ હાસિલ કરો. ને આજનો દિવસ ઇમામે ઝમાના અલૈહિ સલાતો વસ્સલામ વાત છે સૈયદ હાશિમ, એક જવાન હતા, સૈયદ હતા, નામ હતું સૈયદ હાશિમ. કહે છે કે મારે જ્યારે જવાનીનો સમય હતો મને ઇલ્મે દીન હાસિલ કરવાનો શોખ હતો, પણ મારા વાલિદનો ઇંતકાલ થઈ ગયો એટલે ઘરની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ, ઘરમાં કમાવા વાળું કોઈ હતું નહીં. એટલે કહે છે કે મેં ઇલ્મ હાસિલ કરવાનું બંધ કરી દીધું અને હું રોજી રોજગારના કામમાં લાગી ગયો. કહે છે કે એકવાર હું આવતો હતો, મારા માથા ઉપર લાકડાનો ભારો હતો,
કે છે કે રસ્તામાં હું જ્યારે ભારો લઈને જતો હતો તો અચાનક મેં જોયું કે એક સૈયદ બુઝુર્ગવાર એના ચહેરા ઉપર દૂર જારી છે, મારી સામે આવ્યા અને મને કીધું કે સૈયદ હાશિમ, તમે ઇલ્મ હાસિલ કરવાનું કેમ છોડી દીધું? પછી મહત્વની વાત કરશે કે તમે સૈયદ છો, તમારે તો જરૂર ને જરૂર ઇલ્મ હાસિલ કરવું જોઈએ, તમે કેમ મૂકી દીધું? તો કહે છે કે મારા ઘરની પરિસ્થિતિ આવી છે, મારી પાસે પૈસા નથી, ઇલ્મ હાસિલ કરવાની મારી પાસે કોઈ સગવડ નથી, આ બધી જવાબદારી છે. તો કહે છે કે એ નૂરાની શખ્સિયતે મને કીધું, આનું નામ શું હતું? સૈયદ હાશિમ. એને શું કીધું કે હું હવે તમારી ભલામણ મુલ્લા હાશિમને કરીશ, મુલ્લા હાશિમ પાસે જાજો ને તમારી બધી વસ્તુ જે છે એ હવે થઈ જશે. એ છે આટલું બોલ્યા અને મારી નજરથી ગાયબ થઈ ગયા. કહે છે કે મને ખ્યાલ આવી ગયો કે આ ઇમામે ઝમાન અલૈહિ સલામ હશે. કહે છે કે ઘરે આવ્યો, કહે છે કે ઇમામની હાઈબત અને આ મોહબ્બત જોઈ કે હું ઘરના એક ખૂણામાં બેસી ગયો ને મેં રોવાનું ચાલુ કરી દીધું. મારી મા આવી મારી પાસે કે શું થયું બેટા? મેં વાત કરી કે રસ્તામાં આ રીતે મને ઇમામે ઝમાન અલૈહિ સલામથી મુલાકાત થઈ હતી. કે હું આ વાત કરતો હતો, એવામાં મારા ઘરનો દરવાજો ખટખટાવવામાં આવ્યો. દરવાજો ખોલ્યો તો જોયું કે સકીના ખાતુન કે જે મુલ્લા હાશિમની કનીઝ હતી એ દરવાજા ઉપર ઊભી છે અને મને કીધું કે સૈયદ હાશિમ, તમને મુલ્લા હાશિમ બોલાવે છે. કહે છે કે હું રવાના થયો, મુલ્લા હાશિમના ઘરે ગયો, સલામ દુઆ કરીને કે હું બેઠો તો મને કીધું સૈયદ હાશિમને, મુલ્લા હાશિમે, કે આજે તમારે કોની મુલાકાત થઈ હતી? તો મેં કહે છે કે બનાવ કીધો કે આ રીતે મને ઇમામે ઝમાન અલૈહિ સલામની મુલાકાત થઈ હતી. તો મુલ્લા હાશિમ કહે છે કે હમણાં આ ઘરમાં ઇમામે ઝમાન અલૈહિ સલામ આવ્યા હતા અને તમારી ભલામણ મને કરીને ગયા છે. હવે તમે તમારા ખર્ચાની ચિંતા નહીં કરતા, એ બધો ખર્ચો જે છે મારા જિમ્મે છે, તમે ઇલ્મ હાસિલ કરવાનું શરૂ કરો. પછી મુલ્લા હાશિમ એને કહે છે કે તમે હવે આ વાત હું જીવતો છું ત્યાં સુધી કોઈને નહીં કરતા. તો આ વસ્તુ છે ઇમામે ઝમાન અલૈહિ સલામનો કોલ કે આ બરાબર નથી કે તમે ઇલ્મ હાસિલ ન કરો, અહેલે બેતનું ઇલ્મ હાસિલ ન કરો એ બરાબર નથી. ને રસૂલે ખુદાએ શું કીધું? લા તમૂતુ જુહાલા, જો યાદ રાખજો જાહેલની હાલતમાં મરી નહીં જતા. તો આ વસ્તુ છે સીરતે જનાબે સૈયદા, ઇલ્મ હાસિલ કરવું, લોકો સુધી ઇલ્મ પહોંચાડવું એ જવાબદારી છે. આપણી માટે જવાબદારી, આપણું ઇલ્મ આપણે હાસિલ કરવાનું, આપણે એ હાલતમાં ન મરી જઈએ કે આપણે જાહિલ હોય. પછી કુરાન કહે છે કે યા અય્યુહલ્લઝીના આમનુ કુ અનફુસકુમ વ અહલિકુમ નારા વકૂદુહન નારો વલ હિજારા, કે એ લોકો તમારી જાતને તમે બચાવો ને તમારા ફેમિલીના લોકોને બચાવો. કેનાથી? એ આગથી કે જેનું ઈંધણ નાર અને હેજાર, જહન્નમનું ઈંધણ કે જે એનું શું ઈંધણ હશે? પથ્થરો હશે, આગ હશે. વકૂદુહન નારો વલ હિજારા, આનાથી તમે બચો. એટલે મા બાપની જવાબદારી છે કે પોતાના, મારી અને આપણા બધાની, કે આપણા બચ્ચાઓને અહેલે બેતના ઇલ્મથી આશના કરવામાં આવે, એને તાલીમ તરફ રગબત દેવડાવવામાં આવે. હદીસમાં મળે છે કે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હદીસના જુમલા જો બહુ પ્યારી હદીસ છે કે અન્નહુ નઝરા અલા બાઝિલ અતફાલ, કે રસૂલે ખુદાએ અમુક બચ્ચાઓને જોયા એમના સમયમાં. પછી એક જુમલો કીધો, વૈલુલ લે ઔલાદ આખિરી ઝમાન બિન આબાએહિમ, વૈલ છે, અફસોસ છે આખર જમાનાની ઔલાદ ઉપર એમના બાપના કારણે, વૈલ છે. એટલે અસાબ જે છે કે કિલ યા રસૂલલ્લાહ, અસાબે કીધું કે યા રસૂલલ્લાહ બિન આબાએહિમુલ મુશરિકીન,
કે આ લોકો ઉપર તમે અફસોસ જાહેર કરો છો. શું એનું કારણ એ છે કે એના મા બાપ જે છે મુશરિક હતા, એના બાપ મુશરિક હતા? એટલે રસૂલ ખુદાએ કહ્યું કે લા બલ આબાએહિમુલ મુઅમિનીન. એમ નહીં, એના મા બાપ જે હતા, એના બાપ જે હતા એ મોમિન હતા, છતાં અફસોસ છે. શા માટે? લા યુઅલ્લિમૂનહુમ શૈઅમ મિનલ ફરાઇસ. એટલા માટે કે એના બાપ જે છે એની ઓલાદને ફરીઝો જે છે, દીનનું ઇલ્મ જે છે શીખવાડતા નહોતા. વઇઝા તઅલ્લમુ ઔલાદહુમ શૈઅમ મિનલ ઇલ્મે મનઉહુ. અને જ્યારે એની ઓલાદ પોતાની વેળે ઇલ્મ શીખવા માટે જાય તો એ લોકો એને મનાઈ કરશે કે નહીં, એ રહેવા દે. વરઝુ અનહુમ ગરઝા યસીરિન મિન હયાતિદ દુનિયા. અને જો એની ઓલાદ દુનિયાની કોઈ નાની એવી મામૂલી વસ્તુને મેળવી લે તો રઝુ અનહુમ, તો એનાથી રાજી થઈ જાય કે વાહ બેટા, આજે તો 500 રૂપિયા કમાઈને આવ્યો, 1000 રૂપિયા કમાઈને આવ્યો, વાહ. આ એના વખાણ કરશે. એ છે કે આના માટે અફસોસ છે. પછી મહત્વની વાત કરે છે કે ઇન્ની બરીઉમ મિનહુમ વહુમ મિન્ની બરાઉન. કે હું આ લોકોથી બહુ દૂર છું. આવા મા બાપ જે છે કે એનાથી હું બહુ દૂર છું, એ લોકો મારાથી બહુ દૂર છે કે જે ઓલાદને તાલીમ નથી આપતા. તા ફરીઝો છે તલબુલ ઇલ્મે ફરીઝતુન અલા કુલ્li મુસ્લિમિન વ મુસ્લિમા. આ જનાબે સૈયદાની સીરત છે. પોતે ઇલ્મ હાસિલ કરે અને પોતાની ઓલાદને તે ઇલ્મ હાસિલ કરવા માટે મોકલે. આ સીરત છે બીબીની. એક સલવાત પર મુહમ્મદ વ આલે યા અલી યા અલી. ઇન્નહા લા અહદલ કબર નઝીરન લિલ બશર. બેશક આ ખાતુન અલ્લાહની બહુ મોટી નિશાની છે અને લોકોને ડરાવવાનું કામ કરે છે. આ ખાતુનની ઝાદી છે કે જે કોઈ માણસ આ બીબીની પાસે પનાહ લે છે તો અલ્લાહ એને પનાહ આપે છે. આ અહેલે બેત અલૈહિમ સલામનું ઘરાનું છે. છેલ્લી વાત કરું છું અને મસાયબ ઉપર આવીશ. વાત છે ઈરાનની મશહદ શહેરની. મશહદ શહેરમાં એક જગ્યા ઉપર મિલિટરીના જે અસલહા જે રહી છે, એના હથિયારો જે રહી છે, એનો ભંડાર હતો. એ ત્યાં આગળ જે છે બધા મિલિટરીનો સામાન પડ્યો હતો અને અસલહા હતા. આ વાત કરે છે જે આ ભંડાર હતો, હથિયારનો જે ભંડાર હતો, એનો મેનેજર હતો, એ પોતે વાત કરે છે. વાત કરે છે મશહદના એક આલિમને. એ છે મારી સાથે કેવું બન્યું. એ છે કે મારી જવાબદારી હતી કે આ જે ભંડાર છે એમાં હથિયારોને ગણતરીપૂર્વક રાખવું, એકેય હથિયાર ઓછું ન થવું જોઈએ. એ છે કે સતત અમારું મોનિટરિંગ થતું, ઇન્સ્પેક્શન થતું, ઉપરથી અધિકારીઓ આવતા જોતા. એ છે કે એક દિવસ મેં જ્યારે હું આ હિસાબ મેળવતો હતો તો મેં જોયું કે 5 રાઇફલ જે છે એ ઓછી હતી. 5 મને એ કહે છે કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારી જવાબદારી થતી હતી હથિયારમાંથી કંઈ ઓછું ન થવું જોઈએ. એ છે હું મૂંઝાઈ ગયો કે છે 1 રાત ગઈ, 2 રાત ગઈ, ટેન્શન હતું. એવામાં મને ખબર પડી કે જે અમારું કેન્દ્ર છે, સેન્ટર, એમાંથી અમુક લોકો ઇન્સ્પેક્શન કરવા માટે મોટા અધિકારી આવવાના હતા. મને ખોફ લાગી ગયો. મેં કીધું કે હવે મારી જાનથી વાત તોય નથી, કારણ કે મિલિટરીનું આપણે ખબર છે ડિસિપ્લિન એની કડક હોય, કોઈ પણ દેશ હોય. એ કહે છે કે આમાં એમ થવાનું હતું કે જો આ હથિયારનો હું હિસાબ ન આપી શકું, યા તો મને મોતની સજા થાય, યા તો પછી કેદ, આજીવન કારાવાસ ને, આજીવન કેદ, અને કેદે બા મશક્કત, ખૂબ મહેનત કરાવે, મજદૂરી કરાવે અને અઘરી મહેનત. એ કહે છે કે આવી મને કેદ થાય કે બેમાંથી એક વસ્તુ થવાની હતી. કે બહુ ટેન્શન થઈ ગયું હતું. હવે કે થોડાક જ દિવસ બાકી હતા. એ છે કે હું આ જે ભંડાર હતો એની પાછળ એક પહાડ હતો અને બરાબર આ ભંડાર જે હતો એની પાછળની સાઈડમાં એક ખીણ હતી.
પછી કે રાતનો સમય હતો, હું આ ખીણમાં ઉતરી ગયો અને મેં જમાનાના ઇમામથી તવસ્સુલ કરવાનું શરૂ કર્યું. પછી કે મારી આંખમાંથી આંસુ જારી હતા અને હું રોતો જતો હતો ને ઇમામે જમાના અલૈહિ ઇસ્લામને પુકારતો હતો. એમ કહેતો હતો કે તમે મારી મદદ માટે આવો, મારી આ તકલીફ છે. પૂરી રાત ગિરિયામાં મેં પસાર કરી, પણ કહે છે કે મને એમ હતું કે મારી આ મુશ્કેલીનો કોઈ હલ નીકળી જશે. કોઈ હલ મને બતાવણો નહીં. સવારનો સમય નજદીક હતો એટલે કહે છે કે મેં ઊભો થયો અને કહે છે મેં મારો બોલવાનો અંદાજ જે છે એ ચેન્જ કરી નાખ્યો, ફેરવી નાખ્યો. મેં યા ફાતિમા ઝહરા, હું પૂરી રાત તમારા ફરજંદને બોલાવતો રહ્યો, પૂરી રાત મેં તમારા ફરજંદને પુકાર્યા છે, પણ તમારા ફરજંદે મારી વાત સાંભળી નથી. એ બીબી મારી મદદ માટે તમારા ફરજંદને મોકલી દો. એ કહે છે કે આ રીતે હું બોલતો જતો હતો. એ પછી કહે છે કે આખી રાતનો ઉજાગરો હતો. એ ખીણમાં એક બાજુ માટી ને રેતી પડી હતી, એની ઉપર હું સૂઈ ગયો. એ થોડીક વાર મારી માટે મારી આંખ લાગી ગઈ. કે મેં સપનામાં ખુદ જનાબે સિદ્દીકા તાહેરાને જોયા અને મને એ કીધું બીબીએ કે મેં તારી ભલામણ મારા દીકરા મહેદીને કરી દીધી છે. હવે તું એક કામ કરજે, તહેરાનમાં ફલાણી ગલી છે, એના ખૂણા ઉપર એક કાવાખાનું છે. કાવાખાનું એટલે આપણે હોટલ હોય ને, ચાની હોટલ કેમ હોય, કે તું ત્યાં હોટલ જે છે ત્યાં જાજે ને ત્યાંનો જે માણસ છે ને મળજે, જ્યાં હોટલનું કામ કરે છે ને. કે છે હું બેદાર થઈ ગયો, જઈ ગયો ફોરન. એ કહે છે હું નીકળી પડ્યો, તહેરાનની ગલીમાં આવ્યો. એ ખૂણા ઉપર હોટલ હતી, ત્યાં હું પહોંચ્યો. કે છે હું હોટલમાં આવ્યો, પોતે લશ્કરનો અધિકારી છે, આગળ પડતો માણસ છે. કે છે કે હું આવ્યો હોટલ ઉપર, મેં જોયું કે જે નહીં કાઉન્ટર હતું ત્યાં આગળ એક બુઢો માણસ હતો અને એ કેટલીમાં ચા બનાવતો હતો. એ હું એની પાસે ગયો. એ મને શરમ આવી કે મારા માણસની સાથે વાત કેમ કરું. એ કહે છે કે મેં બેસી ગયો. કે હું જોતો હતો કે ચા તૈયાર કરતો હતો અને જે ગ્રાહક આવે એને ચા આપતો હતો. એ સમય જવા લાગ્યો. પછી મેં કીધું કે હવે વાત તો કરવી પડશે. ઊભો થઈ ગઈ અને આ માણસની પાસે આવ્યો અને મેં એને મારું નામ કીધું કે ભાઈ મારું નામ આ છે, મારી ઓળખાણ આપી. પછી એને એક સવાલ કર્યો કે ભાઈ કોઈ માણસ મારું કંઈ પૂછતો હતો, મારા માટે આવ્યો હતો કોઈ માણસ? તો પીછે કે આ બુઢો માણસ જે હતો એ કીધું કે છેલ્લા 2 દિવસથી એક સૈયદ જવાન આવે છે, તારું પૂછે છે ને પછી ચાલ્યા જાય છે. નથી છે કે આજે આવ્યા હતા? તો કે છે નહીં, પણ કે મને લાગે છે કે હવે સમય થઈ ગયો છે, આવવા જોઈએ. આ કહે છે કે હું અંદર બેસી ગયો, સમય પસાર થતો હતો પણ કોઈ આવતું નહોતું. હું આની પાસે ગયો, મારા ખિસ્સામાં એક કાગળ હતો. એ કાગળ ઉપર મેં લખ્યું કે અસ્સલામુ અલૈકા યા મૌલાયા યા હુજ્જત ઇબ્ન હસન અલ-અસ્કરી બે અબી અંત વ ઉમ્મી વ નફસી લકલ ફિદા. પછી મેં લખ્યું કે યા મૌલાય અગીસની વ ફરજ કરબી બેહક કે ઉમ્મે કે ફાતિમા સલામુલ્લાહ અલૈહા. એટલે એમાં શું લખ્યું છે? આપણને ઇમામની સાથે કેમ વાત કરવી શીખવા મળે ને કે અસ્સલામુ અલૈકા યા મૌલા, એ મારા મૌલા, એ ફરજંદ ઇમામ અસ્કરી તમારા ઉપર સલામ થાય. બે નફસી અંત વ ઉમ્મી, મારા મા બાપ તમારી ઉપર કુરબાન થાય. વ નફસી લકલ બે અબી અંત વ ઉમ્મી વ નફસી લકલ ફિદા, ને હું તમારા ઉપર કુરબાન થઈ જાઉં. મારી તકલીફ અને મારી મુસીબતને દૂર કરો, તમને વાસ્તો તમારી મા ફાતિમા ઝહરાનો. કે છે કે મેં આ કાગળ ઉપર લખ્યું ને આ કાગળ જે છે એક કવરમાં રાખ્યો અને ચાવાળા માણસને મેં આપ્યો. કીધું કે હું જાઉં છું, થોડી વારમાં પાછો આવીશ, જો ઓલા સૈયદ આવે તો તું આ કાગળ આપી દે છે. આ કહે છે કે હું ગયો, પણ એ કહે છે કે હોટલની બહાર આવ્યો તો મને એમ થયું કે
જો આ જવાન આવે છે, ઇમામ જવાન આવે છે, તો એકવાર તો ઇમામના ચહેરાની ઝિયારત કરી લઉં, ઇમામને જોઈ લઉં કે એની ઝિયારત થઈ જાય. એટલે કે જો હોટલની બરાબર સામેની બાજુથી ઊભો રહી ગયો, જોતો તો, રાહ જોતો તો, કોઈ માણસ જે છે એ મને બતાવતું નથી કે હોટલમાં આવતું, કે એમને હું ઊભો તો 1 કલાક પસાર થઈ ગઈ. પછી કે બીજી તરફ ગયો, થોડીક વાર પસાર વધુ થઈ, પછી પાછો આવ્યો. આ જે કાઉન્ટર ઉપર મોટો માણસ હતો એને મેં કીધું કોઈ આવ્યું હતું? પછી તમે આવ્યા એની થોડીક વાર પહેલા જ એક જવાન સૈયદ આવ્યા હતા, મેં એને તમારું કવર આપ્યું, એ કે છે તમારું કવર વાંચ્યું ને એમાં એ લખીને તમારા માટે આપ્યું છે. આ કહે છે કે મેં કવર હાથમાં લીધું, એને આંખોથી લગાડ્યું, ચૂમ્યો, અને પછી કહે છે કે મેં કાગળ વાંચ્યો. તેમાં ઇમામે ઝમાન અલૈહિસ્સલામે લખ્યું હતું કે તારો જે વાત જે છે, તારો પ્રશ્ન જે છે એ મારા સુધી પહોંચી ગયો છે, અને તું એ જાણી લે કે જે 5 રાઇફલ ખોવાઈ ગઈ છે, એક ઇમામે કલર બતાવ્યો કે આ કલરના કપડામાં વીંટીને રાખવામાં આવેલી છે, અને આ જે હથિયાર જે છે એ કઈ જગ્યાએ રાખ્યા છે, કે ઇમામ લખે છે એમાં કે આજની પૂરી રાત જે ખીણમાં તું ગિરિયા કરતો હતો એ ખીણમાં માટીની નીચે એને છુપાવીને રાખેલા છે. જે લોકો આ લઈ ગયા હતા એનો પ્લાન એવો હતો કે આજે રાતે માટીને હટાવીને એમાંથી કાઢી લઈ, પણ તું ખીણમાં હતો એટલે એ લોકો આવી ન શક્યા. હવે એ લોકો આજે રાતે આ હથિયારને લેવા માટે આવવાના છે, તું રાત પડે એ પહેલાં પહોંચી જજે તો તને મળી જશે. એ કહે છે કે આ લખ્યું હતું, એની નીચે લખ્યું હતું કે અલ મહદીયુલ મુંતઝર, કે સાઇન કરેલી હતી કે લખનાર કોણ છે? ઇમામે મહેદી, કે જેનો ઇંતજાર કરવામાં આવે છે. કે જે ફોરન હું સમય બગાડ્યા વગર ખીણમાં પહોંચ્યો. ઇમામે કીધું હતું કે આ પથ્થર જે છે, એક નિશાની આપી હતી કે ખીણમાં માટી પાસે આ પથ્થર છે, ત્યાં હશે, કે ત્યાં હું પહોંચ્યો, મટ્ટી હટાવી, એ કહે છે કે મને એ રાઇફલની બધી વસ્તુ મળી ગઈ. છેલ્લે આ માણસ કહે છે કે મારી તકલીફ દૂર થઈ ગઈ, મારી હાજત પૂરી થઈ ગઈ, પણ એક વસ્તુ ઉપરના નતીજા ઉપર હું આવ્યો કે મેં ઇમામને મારી નજરથી જોયા નહીં. કે છે કે હું એ નતીજા ઉપર આવ્યો કે આનું કારણ એ હતું કે ઇમામે મારું કામ તો કરી દીધું, પણ મને એની ઝિયારત ન કરાવી. કે છે મારા ગુનાહને લીધે ઇમામ જે છે એ મને ઝિયારત ન કરાવી. ત્યારથી મેં નક્કી કર્યું છે કે હવે હું તકવાનો મારો માજદો જે છે એમાં વધારો કરીશ, ગુનાહથી બચવાનું હું કામ કરીશ, જેથી ઇમામનું મને દીદાર થઈ જાય. એ છેલ્લો જુમલો એ કહે છે, પણ હજી સુધી મને ઇમામની ઝિયારત નથી થઈ. તો આ બાબત છે કે અહેલે બેત અલૈહિસ્સલામ અને અઈમ્મા અલૈહિસ્સલામ જેના ચહેરાનો વાસતો જે છે ને રદ નથી કરતા. જુમ્માનો દિવસ છે, એક હદીસ અને તમારી તમામ મસાયબ ઉપર આવું છું કે જે રજતની હદીસ છે એમાં મળે છે. રજત એટલે કે જ્યારે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ આવશે ત્યારે લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે. ને હદીસ કહે છે કે સૌથી ખરાબ અને સૌથી સારા જીવતા થશે. પહેલા ઇમામે હુસૈન, અને પછી ને સારામાં સૌથી પહેલા ઇમામે હુસૈન, અને એની સામે યઝીદ, એને ઉઠાડવામાં આવશે. તો યઝીદ અને ઇમામે હુસૈન સારા અને સૌથી ખરાબને ઉઠાડવામાં આવશે. આ હદીસ જે છે રજતની હદીસ, એમાં છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે રજતમાં જે સૌથી પહેલો ફેસલો કરવામાં આવશે એ જનાબે મોહસિન ઇબ્ન અલીના કાતિલનો હશે, ઇમામ છે. અને એક ચાબુક લેવામાં આવશે અને એનો કાતિલ જે છે એને આ ચાબુકથી મારવામાં આવશે. ઇમામ કહે છે કે આ ચાબુક કેવો હશે કે અગર આ ચાબુક જે છે એને દરિયા ઉપર મારવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ સુધીનો દરિયો ઉભરાઈ જાય, પણ એને જો પહાડ ઉપર મારવામાં આવે તો પહાડ રેઝા રેઝા થઈ જાય. આ રજતમાં થશે.
ને આ રજબની હદીસ બયાન કરતા કરતા જ્યારે જનાબે મોહસિનની શહાદતની વાત કરે છે તો ઇમામે સાદિક અલૈહિસ્સલામ એક અજીબ જુમલો કહે છે કે એ આંખ ક્યારેય સુકૂન ન પામે કે જે મોહસિન ઇબ્ન અલીના મસાયબમાં ગિરિયા ન કરે. રજબની હદીસમાં મળે છે કે જ્યારે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ આવશે અને ઇમામનું લશ્કર હશે તો ઇમામના લશ્કરની કયાદત, ઇમામના લશ્કરની લીડરશિપ મૌલા અલી અલૈહિસ્સલામ કરશે. અને ત્યારે એક અદાલત કાયમ કરવામાં આવશે. આ અદાલતમાં જજ હશે રસૂલે પાક. રિવાયતમાં બે જગ્યા મળે છે કે જ્યાં અદાલત કાયમ કરવામાં આવશે. એક છે કરબલાનું મેદાન ને બીજું છે કુફા. આ બે જગ્યાએ અદાલત કાયમ કરવામાં આવશે. ઇમામ કહે છે કે જ્યારે આ અદાલત કાયમ કરવામાં આવશે ત્યારે એક મુનાદી નિદા આપશે કે અવ્વલથી લઈને આખર સુધીના લોકો કે જેના ઉપર જુલ્મ થયો હોય એ પોતાની ફરિયાદ કરવા માટે આવી જાય. રિવાયત કહે છે કે જ્યારે આ નિદા દેવામાં આવશે ત્યારે બે પડદા નશીન ખાતુનો આવશે. એક હશે જનાબે ખદીજાએ તાહેરા અને બીજા હશે જનાબે ફાતિમા ઝહરા. જનાબે ખદીજા આવશે અને કહેશે યા રસૂલલ્લાહ, શું મેં તમારો હક અદા કર્યો હતો? રસૂલે પાક કહેશે બીબી ખદીજા, તમે અમારો હક અદા કર્યો હતો. પછી બીબી પૂછશે કે યા રસૂલલ્લાહ, શું મેં આ ઉમ્મતનો હક અદા કર્યો હતો? રસૂલે પાક કહેશે કે યા ખદીજા, તમે હક અદા કર્યો હતો પણ આ ઉમ્મત ક્યારેય પણ તમારો હક અદા નહીં કરી શકે. રિવાયત કહે છે કે ત્યારે જનાબે ખદીજા પોતાના દામનને ખોલશે અને એક લાશાને બુલંદ કરશે. જનાબે મોહસિન ઇબ્ન અલીનો લાશો હશે. જનાબે ખદીજા કહેશે યા રસૂલલ્લાહ, તમારી ઉમ્મતે આ રીતે અમારો હક અદા કર્યો છે. જ્યારે ઇમામે આ હદીસ બયાન કરી, અસહાબનો મજમો હતો. અસહાબમાંથી એક ઊભો થયો અને પછી કીધું કે યા રસૂલલ્લાહ, ખદીજા તો નાની હતા, હક તો એ હતો કે જનાબે ઝહરા મોહસિનના લાશાને લઈને આવે. તો ઇમામે કીધું કે તે વાત બરાબર કરી કે જનાબે ખદીજા તો નાની હતા. જનાબે ખદીજા મોહસિનના લાશાને લઈને આવશે પણ સાંભળ, મારી દાદી ફાતિમાનો દામન પણ ખાલી નહીં હોય. ફાતિમા અલી અસગરના લાશાને લઈને આવશે. ઇમામ કહે છે કે નાની ખદીજા મોહસિનના લાશાને લઈને આવશે. જનાબે ફાતિમા ઝહરા અલી અસગરના લાશાને લઈને આવશે. યા રસૂલલ્લાહ, તમારી ઉમ્મતે આ રીતે હક અદા કર્યો છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિ યન્કલિબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. ઇલાહી બિહક્કિ ઝહરા વ અબીહા વ બાલિહા વ બનીહા والسر المستودع فيها. परवरदिगारा इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में ताजील कर. परवरदिगारा इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में ताजील कर. हमारा शुमार इमाम ना और अंसार में कर. परवरदिगारा दुनिया में ज़ियारत हुसैन, आखिरत में शफाअत हुसैन नसीब कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.